આગળ વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરો અને સ્થાનિક પોલીસ વચ્ચે સાંઠગાંઠની આશંકા હવે પ્રબળ બની રહી છે। ખનીજ ચોરોના ડમ્પરોના પાયલોટિંગ કરનારાની પોલીસ સાથે સાંઠગાંઠની આશંકા। પ્રાંત અધિકારીએ પકડેલા શખ્સના ફોનમાં આવેલા કોલથી સાંઠગાંઠની આશંકા છે। પાયલોટિંગ કરતા શખ્સ પર એલસીબીના કથિત કર્મચારીનો ફોન આવ્યાનો દાવો। માફિયાઓના ડમ્પર માટે એલસીબીના કથિત કર્મચારીનો ફોન આવ્યાનો દાવો છે। એલસીબીના રણજીતસિંહના નામથી ભૂમાફિયા પર ફોન આવ્યાનો દાવો। ખુદ પ્રાંત અધિકારીએ ફોન પર વાત કરતા કથિત કર્મચારીએ ફોન પણ કાપી નાખ્યો હતો। પ્રાંત અધિકારીએ ખનીજ માફિયાનો ફોન અને કાર જપ્ત કરી છે। એબીપી અસ્મિતા સાથે પ્રાંત અધિકારીએ વાત કરી હતી અને વાતચીતમાં ખુલાસો કર્યો। શખ્સના મોબાઈલમાંથી લીંબડી ડીવાયએસપીના નામે સેવ કરેલા નંબર મળ્યાનો પણ દાવો છે। લીંબડી ડીવાયએસપીના નામથી સેવ કરેલ નંબરનું કોલ રેકોર્ડિંગ પણ સામે આવી છે તે પ્રકારની વાત પણ પ્રાંત અધિકારીએ કરી। સુરેન્દ્રનગર પોલીસ અધિકારીના નામે સેવ નંબરના રેકોર્ડિંગ પણ મળ્યા છે। રેકોર્ડિંગમાં સાંકેતિક ભાષામાં વાતચીત કરવામાં આવી છે। રેકોર્ડિંગ અને મોબાઈલ નંબરની હાલ અત્યારે તપાસ ચાલી રહી છે। કેટલાક અધિકારીઓની સંડોવણી છે તેની પણ હાલ અત્યારે તપાસ ચાલુ છે। કલેક્ટર મારફતે રાજ્ય સરકારમાં રિપોર્ટ કરાશે। ચોટીલા, મૂળી, થાનગઢમાં ખનીજ ચોરી થાય છે તે પ્રકારની વાત પણ પ્રાંત અધિકારીએ કરી। નંબર પ્લેટ વગરની કાર છેલ્લા 2 મહિનાથી રેકી કરતી હતી। ઝડપાયેલા શખ્સ પ્રશાંત ચોવટિયાનો મોબાઈલ જપ્ત કરી દેવામાં આવ્યો છે। પ્રશાંત ચોવટિયા અને જયદીપ કોરાટ નામના શખ્સની ધરપકડ પણ કરાઈ છે। ઉપાડો તો કોણ બોલે ના ફોન નો ઉપડતા ફોન મૂકી ફોન નહીં કેમ ભાઈ અરે સાહેબ મારો ફોન છે અરે તમારો નહીં હવે મારા કબજામાં આવી ગયો બરાબર હલો હા બોલો રણજીતભાઈ એલસીબી માંથી ને હાલ ચોટીલા છો બરાબર આખું નામ શું છે બકલ નંબર શું છે તમારો સાહેબ ફોન તો મારો આપી દો મને ફોન ના મળે ભાઈ બરાબર બોલાવી લો ભાઈ મામલતદારને ગાડીઓ લઈ લઈએ ચોટીલાના પ્રાંત અધિકારી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આ વિડીયો અને આ સમાચાર માધ્યમમાં પ્રસારિત થયેલ સમગ્ર અહેવાલથી આપ જાણીતા છો। પ્રથમ આપની પ્રતિક્રિયા શું છે સર? આ સમગ્ર મામલો શું છે? આજે અમે અમારી ટીમ અને મામલતદાર ચોટીલાની ટીમ જ્યારે આ ખનીજની જે ચોરી થાય છે અમારે જે ચોટીલા છે, મૂળી છે, થાનગઢની અંદર, તો જે થાનગઢ વાળા રસ્તે અમે આજે આખો દિવસ ચોટીલા હાઈવે ઉપર જ્યારે આખો દિવસ જ્યારે આ કામગીરી કરી રહ્યા હતા તો ત્યારે એક કિયા કરીને જે ગાડી છે એ ગાડી નંબર પ્લેટ વગરની અને બ્લેક ફિલ્મ વાળી અમારી પાછળ સતત 1 વાગ્યાની ફરતી હતી જી। અને આ ગાડી છે એ છેલ્લા 1.5 થી 2 મહિનાથી ફરે છે। આજકાલની આ ગાડી ફરતી નથી। એટલે આ ગાડી અમારી નજરમાં જ હતી કે અમારી રેકી કરે છે। એટલે આજે પછી જરિયા મહાદેવના વાળે રસ્તેથી અને એ રસ્તેથી એવી અમને એક હકીકત લાગતા અમે ગાડીનો પીછો કર્યો અને એ ગાડી પછી પકડાડી। અને એમાંથી જે મોબાઈલ જે જપ્ત કર્યા એમાં પ્રથમ જે મોબાઈલની અંદર ફોન આવ્યો તો એ ફોન એ જે ભાઈ પ્રશાંત કુમાર હસમુખભાઈ ચોવટિયા છે એને ના પાડ્યો કે સાહેબ ફોન ના ઉપાડતા, પરંતુ તે છતાં મેં ફોન રિસીવ કર્યો તો એમાં રણજીતસિંહ કરીને બોલું છું એલસીબી માંથી, તમારે આજે કેટલા ડમ્પર કાઢવાના છે? એટલે મેં કીધું 5 ડમ્પર। તો કે આ નીકળી જશે, બરાબર છે। એટલે એવી વાત થઈ અને ત્યાર પછી એ મોબાઈલ અમે જપ્ત કરીને અમારી કચેરી ખાતે આવી અને એ મોબાઈલમાંથી જ્યારે પાસવર્ડ લઈ અને બીજા અન્ય રેકોર્ડિંગ છે તો એ રેકોર્ડિંગ બધાએ નીકળેલા એમાં ડીવાયએસપી લીંબડી કરીને છે એમના પણ રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ સામે આવ્યા છે, બરાબર। તો એ બાબતે એમનો કે તેઓ ડીવાયએસપી લીંબડી તરીકે ફરજ બજાવે છે અને અમોને રોયલ્ટી વિના ટ્રક ભરીને જવા હોય ત્યારે વારંવાર ફોન કરીને બચાવવામાં મદદ કરે છે અને તેઓને નામ બાબતે પૂછતા જણાવે છે કે નામની મને ખબર નથી। તો આ બધી હકીકતો છે સામે આવી છે, હાલ તપાસ ચાલુ છે।